નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે આંબાના પાકની અંદર। આંબાની પાકની અંદર આ વર્ષે એક ખૂબ મોટા પ્રમાણમાં મોર બેઠો, પણ મોટા ભાગનો મોર જે છે એ ખરી જવા પામ્યો, એટલે કે મોર જે છે એ ખરી જાય। કેરીનું જે છે એ જવણ એ એકદમ ઓછું જે છે એ જોવા મળી રહ્યું છે। જે કેરી બેઠી છે એ પણ કેરી જે છે એ ખરી જતી હોય એવું આપણે જોવા મળે છે। કેરી પીળી પડી જાય છે અને કેરી જે છે મોટા ભાગે જે છે એવી રીતની ફૂગ લાગવાના કારણે એ ખરી ગઈ છે। એનાથી જે જવણ થવું જોઈએ એ જવણ જે છે એ જોવા મળતું નથી। જે કેરીની અંદર મગિયો બેઠો છે એ મગિયાની અંદર પણ જે છે એ આવી રીતની એ ફૂગ જે છે જોવા મળી રહી છે। ત્યારે આના નિવારણ માટે મિત્રો હાલના સમયગાળાની અંદર જો આપણે અગાઉ જે છે ખેડૂત મિત્રોને એક વાત કરી હતી કે ભાઈ તમે જે છે એ જમીનની અંદર પાયાની અંદર એ જૈવિક ફૂગ જે છે એ તમે આપો, જેમ કે લાયોફિલાઇઝેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલી જે આપણે વાત કરતા હતા કે સ્ટાર પ્રોટેક 2.5 વીઘામાં 250 ગ્રામ લેખે પીએચ સાથે તમે આપશો તો આ ફૂગનો પ્રશ્ન જે છે તમે અટકાવી શકશો, પણ આપણે એ અપાવી શક્યા નથી। તો ખેડૂત મિત્રો, આ જે હાલના સમયગાળાની અંદર આવો પ્રશ્ન જે છે તો ઉપરથી જે છે એ સારું ફૂગનાશક જે ટેબુકોનાઝોલ છે કે પ્રોપિકોનાઝોલ એમનો જે છે ઉપયોગ કરશો તો એ ખરણનો પ્રશ્ન અટકાવી શકશો। સાથે સાથે મિત્રો, ખાસ જે છે એ આપણે ભલામણ કરતા હોય કે થાર 971, આ થાર 971ના છંટકાવથી એ વાયરસ અને આ ફૂગની અંદર પણ જે છે એ ઘણું બધું સારું એવું કામ જે છે આપે છે। એક પંપમાં 8 થી 10 ml જેવો નાખી અને છંટકાવ કરવામાં આવે તો એનું સારું એવું પરિણામ એ મિત્રો આપણે મેળવી શકીએ છીએ। સાથે સાથે ખેડૂત મિત્રો, ફૂલ જે છે એમાંથી જવણ જે પાછોતરો છોડ જે છે એની અંદર ફૂલનો કોર પણ બેહવાની શરૂઆત છે, ત્યારે એવા સમયગાળાની અંદર ખેડૂત મિત્રો આપણે ફૂલજેલ જે છે એક પંપની અંદર 10 થી 15 ml જેવો નાખીને છંટકાવ કરશું તો પણ જે છે જવણ સારામાં સારું બેસશે। તો ખેડૂત મિત્રો, આપ જે છે એ જ્યારે આ આંબાનું જે બગીચો છે એ આખું વર્ષ આપણું ફેલ ન જાય, આવી રીતની પીળી કેરી થઈ અને ખરી ન જાય અને જવણ સારામાં સારું બેસે, એટલા માટે મિત્રો ફૂલજેલના 15 દિવસના ગાળે 2 છંટકાવ કરવામાં આવશે તો ખૂબ સારું પરિણામ એ મિત્રો જોવા મળશે। મિત્રો, વધારાની માહિતી માટેનો આપણો હેલ્પલાઇન નંબર છે 98 244 31 335। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।